નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહની શરૂઆત સાથે જ કલેક્ટર એસ.કે. મોદીના નેતૃત્વમાં અધિકારીઓએ ભારત વિકાસના શપથ લીધા। આ પ્રસંગે કલેક્ટરે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નીરજ પટેલ સાથે વાતચીત કરી લોકોને વિકાસ સપ્તાહ અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરી। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવાના 24 વર્ષ પૂર્ણ થવાના અવસર પર રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। નર્મદા જિલ્લામાં પણ 14 ઓક્ટોબરે પ્રાકૃતિક કૃષિ દિવસ અને યુવા સશક્તિકરણ દિવસ જેવા કાર્યક્રમો દ્વારા વિકાસની ઉજવણી થશે। કે 7 ઓક્ટોબર 2001ના રોજ હાલના માનનીય વડાપ્રધાનશ્રીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે શપથ લીધા હતા। એમની સમગ્ર રાજકીય કારકિર્દીને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે, જે અંતર્ગત ગુજરાતે શી પ્રગતિ કરી, કયા ક્ષેત્રોની અંદર ઉપલબ્ધિ હાંસલ કરી, એને પ્રજા સુધી પહોંચાડવા માટે આખો વિકાસ સપ્તાહનો કાર્યક્રમ થઈ રહ્યો છે।